એ રાત ખૂબ જ ભયાનક હતી. ચારેય તરફ અંધારું, વરસાદ અને વીજળીનો ગાજતો અવાજ. હું એકલો જંગલના રસ્તા પર ફસાઈ ગયો હતો. મોબાઈલમાં નેટવર્ક નહોતું. ગાડી પણ બંધ પડી ગઈ. મનમાં એક જ નામ આવતું હતું, સિકોતરમાં. હું ડરી ગયો હતો, આંખમાંથી આંસુ આવી ગયા. અને એ સમયે દિલથી બોલ્યો, માં, જો તું સાચે જ હોય તો મને બચાવી લે. થોડી જ વારમાં એક વૃદ્ધ સ્ત્રી દેખાઈ, સફેદ કપડામાં. એમણે કહ્યું, બેટા, ડર તો કેમ છે, હું છું ને. મને રસ્તો બતાવ્યો અને હું સલામત ગામ સુધી પહોંચી ગયો. પણ જ્યારે પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું, કોઈ પગલાં પણ નહોતા. એ વખતે સમજાયું કે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એ તો મારી સિકોતરમાં જ હતી, જે ભક્તને ક્યારેય એકલો નથી છોડીતી, જે સાચા દિલથી બોલાવે ત્યાં માં પોતે આવી જાય છે. જય સિકોતરમાં. માં પર વિશ્વાસ રાખજો. સમસ્યા કેટલી મોટી હોય, માનો હાથ હોય તો રસ્તો જરૂર મળે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.